હેલો એવરીવન, કેમ છો? મારી યુટ્યુબ ચેનલ અક્ષય પાત્રા કુકબુકમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે કસૂરી મેથી બનાવશું. એકદમ જેવી તમે બહારથી લઈ આવો છો એવી જ આપણે ઘરે બનાવવાની છે આજે. અને જરા પણ કલર ચેન્જ નહીં થાય. તો એકદમ સરળ રીત છે. આ રીતે તમે બનાવજો એટલે તમારે બહારથી લઈ આવવાની જરૂર નહીં પડે અને આખું વર્ષ માટે તમે સ્ટોર કરીને રાખી શકશો. તો મિત્રો, હજી સુધી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સાથે લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો કેવી લાગી અમારી રેસીપી. તો જો એકદમ તાજી માજી આપણે મેથી લઈ લીધી છે. અત્યારે શિયાળામાં મેથી એકદમ સરસ હોય એટલે અત્યારે જ ખાસ કરીને આપણે એની સુકવણી કરી લઈશું. તો સૌથી પહેલાં આપણે આ મેથીને એકદમ સરસ રીતે ધોઈ લેવાની છે. તો ચાલો આપણે ધોઈ લઈશું. તો આપણે પાણી લઈ લીધું છે અને આ બધી મેથી એમાં આપણે સરસ રીતે ધોઈ લેવાની છે. કારણ કે આમાં કંઈ પણ કાંકરી કે કાંઈ હોય તો નીકળી જાય, જીવાત પણ હોય. અને એકદમ સરસ કોરી કરી લઈશું આપણે. જો તમારે છૂટી છૂટી પોળી કરવી હોય તો પણ ચાલે અને મશીનમાં ડ્રાય કરવી હોય તો પણ ચાલે. તો આપણે પહેલાં હમણાં પાણી નીતરવા દઈશું, પછી કપડામાં કોરું કરી લઈશું. તો એકદમ સરસ જો કોરી થઈ ગઈ છે. તો એને આપણી મેથી જો તમારે મશીનમાં ડ્રાય કરવી હોય તો એકદમ ઝડપથી થશે. આપણે 2 કપડામાં વીંટીને કોરી કરી લીધી હતી. અને હવે તમારે જો આ રીતે આગળના ફૂલ હોય ને ફૂલ તોડી લેવાના છે. જો આ રીતે આમ આપણે બધી મેથી ડીટી લઈશું. આ જ રીતે આપણે બધી ડીટી લેવાની છે મેથી. જો ઘણી જગ્યાએ આપણે ઉપયોગ થતો હોય કસૂરી મેથીનો, તો આપણે બહારથી લઈ આવતા હોય, તો તમે આ રીતે ઘરે બનાવજો ને આખું વર્ષ માટે સ્ટોર કરીને તમે રાખી શકશો. અને બહારથી લઈ આવવાની પણ જરૂર નહીં પડે તમારે. અને ઘરની સરસ સસ્તામાં પતી જશે, કારણ કે અત્યારે સસ્તી હોય મેથી. આ જ રીતે આપણે બધી ડીટી લેવાની છે. જો તો બધી મેથી દીટીને એકદમ સરસ તૈયાર કરી લીધી છે. તો આને આપણે કલાક આમણને જ રહેવા દેવાની છે. છાંયે જ પોળી નથી કરતા અને આમણને રહેવા દઈશું, કારણ કે અંદરથી આમ લંઘાવા માંડશે. જો તડકે મૂકશું ને તો એનો કલર ચેન્જ થઈ જશે. કલાક પછી આપણે સરસ પેપરમાં પોળી કરી દઈશું અને પંખા નીચે જ સૂકવવાની છે. એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે તડકે નથી મૂકવું. અને જો આ આપણે ગુજરાતીમાં મેથીની સુકવણી કહીએ આને, તો પહેલાં ગઈઢા બધા આની સુકવણી બહુ કરતા. અને જો આનું શાક પણ બનાવતા, જ્યારે મેથી મોંઘી હોય, સિઝન ન હોય ત્યારે આનું શાક બનાવતા અને એકદમ સરસ થતું. થેપલામાં પણ યુઝ કરતા અને મૂઠિયા ઢોકળામાં જ્યાં જ્યાં મેથીનો ઉપયોગ થતો અહીંયા બધી સુકવણીનો ઉપયોગ કરતા. અને હવે આપણે એટલા સુધરી ગયા કે હવે આપણે કસૂરી મેથી કહી છે. તો આને આપણે હમણાં જ રહેવા દઈશું કલાક. અને કલાક પછી આપણે પેપરમાં પોળું કરશું. જો તો કલાક પછી થોડીક લાંઘી ગઈ છે, આમ જો સુકાઈ ગયેલ જેવી થઈ ગઈ છે. તો હવે આપણે એને પેપરમાં પંખા નીચે પોળી કરી દઈશું. આ રીતે પેપર લઈ લીધું છે અને આ રીતે છૂટી છૂટી પોળી કરી દેવાની છે. છાંયે જ સૂકવવાનું છે મિત્રો. એ ખાસ ધ્યાન રાખજો, તડકો આને જરાય નથી લેવા દેવાનો, કારણ કે જેટલો બની શકે ને એટલો આપણે ગ્રીન કલર જોઈ. નહીં તો તડકે સૂકવશું ને તો જો આવી વ્હાઈટ થઈ જશે, જે આવું ફૂલ હોય ને એનું એવી થઈ જાય મેથી. તો આને આપણે 1 દિવસ તો ઓછામાં ઓછી સુકાવા દેવી પડશે પંખે. ચાલો આપણે પછી મળશું. જો એકદમ સરસ સુકાઈ ગઈ છે આપણી મેથી, તૈયાર થઈ ગઈ છે કસૂરી મેથી. જો આ રીતે તમે પાવડર કરીને યુઝ કરી શકો. તો આ રીતે ચોક્કસ તમે આખા વર્ષ માટે સ્ટોર કરવા માટે બનાવજો. એકદમ સરસ બનશે. જો આને કાંઈ પણ નહીં થાય, કલર પણ એકદમ સરસ ગ્રીન જ છે. તો હવે આપણે એક ડબ્બામાં ભરી દઈશું.
અને આખું વરસ તમે સ્ટોર કરીને રાખી શકો. ગમે તમે યુઝ કરી શકો. મેથીનું શાક પણ બનાવી શકો. થેપલા પરોઠા જેમાં તમે યુઝ કરતા હોય પંજાબી શાક, ભરેલા શાકમાં. તો કેવી લાગી આપણી રીત તમને? આ રીતે ચોક્કસ તમે પણ સુકવણી કરજો. બા દાદી અને નાની એ બધા તો આને સુકવણી જ કહેતા, અને આપણે આવી ગઈ છે આ કસૂરી મેથી. તો કેવી લાગી રેસીપી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દો. અને હજી સુધી ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, સાથે લાઈક કરો, શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બીજી રેસીપીમાં મળશું. બાય બાય, ટેક કેર.